કળિયુગના જીવાત્માઓ સંસારની માયામાં પડેલા રહે છે રાત દિવસ. કબુ સ્વર્ગ ઉઠાય કબુ નરક ડૂબાય. આ ભગવાનની માયા જીવાત્માને નરકમાં પણ લઈ જાય છે અને સ્વર્ગમાં પણ લઈ જાય છે. દંડ યજને રાજા નદી તે ચુબાય. જેવી રીતે પહેલાના જમાનામાં રાજાઓ શું કરતા, કોઈ કેદીને છે ને પાણીમાં નાખતા સજા આપવા માટે, અને બહુ પાણીમાં ડૂબાડી રાખતા, અને છેલ્લા શ્વાસ સુધી એને એમ લાગે કે હવે મરવાનો છે એટલે એને બહાર કાઢતા પાણીમાંથી. એને કહેવાય કાળા પાણીની સજા. બસ એવી જ સજા આ સંસારનો જીવાત્મા ભોગવી રહ્યો છે. શરીરમાં કેટલા રોગ છે, ઘરેથી બહાર નીકળે એટલે લાખો લોકો એને ઠગવા વાળા ઊભા છે. દરેક જીવને આ સંસારની આ દશા છે. કળિયુગમાંથી નીકળવાનો સાધારણ અને સહેલો રસ્તો છે કે એને ભગવાનનું નામ લેવું, એમની કથા શ્રવણ કરવી. પણ કોઈને સમય નથી. કોઈને છે લાગે છે કે ભગવાનના ગુણ આપણે સાંભળીએ. લોકો તો એમ કે મરવાનોય ટાઈમ નથી મારી પાસે, એટલે બાજુવાળાને લઈ જશે. કળિયુગી જીવ કેટલું મોટું દુર્ભાગ્ય કહેવાય જીવનું, કે એને ભગવાન વિશે થોડો સમય નથી. જે ભગવાને એને જન્મ આપ્યો છે એના માટે સમય નથી 2 મિનિટનો. કે લાવ આપણે 2 મિનિટ માટે બેસીએ, ભગવાનનું નામ સ્મરણ કરીએ. આવો મોકો આપણને ક્યાં મળવાનો છે? શરૂઆતથી આપણે શ્રવણ કરીએ. આજે દરેક જીવાત્મા જાણે છે કે આ સંસારમાં જીવાત્મા એકલો જ આવ્યો છે. એકલા જ આવ્યા મનવા એકલા જવાના. પણ વચ્ચેના જે સમયમાં કેટલા બધા સગાવાલા સંબંધીઓ ને બધું સંસારની બધી જફા કહેવાય એને, એ બધી એ માણસની અંદર છે ને આવી જાય છે. પરિવાર, કુટુંબ, સમાજ, અને એને શાશ્વત માને છે. કોઈ જનાવરમાં શરીરમાં હોય, કોઈ મનુષ્યના શરીરમાં હોય, પણ જે શરીરમાં હોય એ શરીરમાં એ પ્રેમ કરતો હોય છે. ભલે આપણને આ 50 વર્ષનું જીવન મળ્યું છે, પણ આપણને ખબર નથી કે આપણા કરતા પણ સ્વર્ગમાં રહેવા વાળા જીવોને જીવન બહુ મોટું છે. જેમ આપણી સામે એક કીડી હોય, કીડી એક કાળી આવે ને એક લાલ. આ કીડીનો તમે જોયું છે કે એની ઉંમર કેટલી છે? આપણે જોયું છે ને કે કીડીની ઉંમર કેટલી છે? કીડીની ઉંમર પણ 100 વર્ષની છે, પણ એ એના અંદાજે છે. આપણી ઉંમર પણ 100 વર્ષની છે, દેવતાઓની ઉંમર પણ 100 વર્ષની છે, અને બ્રહ્માજીની ઉંમર પણ 100 વર્ષની છે. પણ દરેકની ઉંમરમાં બહુ અંતર છે. જ્યારે આપણે એમ જોઈએ ઘણી વખત રસોડામાં કે ક્યાંક પણ કીડીઓ છે ને બહુ બધું દરમાંથી નીકળે અને સાકરનો દાણો લઈને જતી હોય, ત્યારે આપણે મનમાં એવું થાય છે ને કે જુઓ તો જીવવું થોડું ને કેટલી મગજમારી કરે. આપણને ભલે આપણે માયામાં પડ્યા છીએ ને, પણ આપણને પણ એ વસ્તુ લાગે છે કે જુઓ ને આજ કીડીને થોડું, હમણાં એક ટપ પાણી રેડું તો છે કે નહીં? આ રસોડામાં પ્લેટફોર્મ ઉપર આપણે પાણીયારું કે, પણ શુદ્ધ ગુજરાતીમાં એને પ્લેટફોર્મ કે. એ પ્લેટફોર્મ પર જ્યારે એક સાકરના દાણા કે ગોળ કે એવી કંઈક વસ્તુ પડી હોય અને કીડીઓ આવે, અને આવે પણ બીજાને પણ પછી વાતચીત કરતી જાય. તમે નિરીક્ષણ કરતા હોય તો ક્યારેક જોજો કે એક કીડી બીજી કીડીને મળે ને એટલે સામે પછી વાતો કરે. પેલા થોડી વાર ઊભી રહે, અને ઊભી રહીને પછી વાતો બધી કરે કે અહીંયા આગળ આટલો મોટો માલ પડ્યો છે, જેટલો લેવો હોય એટલો લઈ લો. જેવી રીતે આપણે પણ નથી પેલા બે બહેનો ભેગી થાય ને કે અહીંયાથી આ મોલમાં આ સસ્તું મળે છે, આ દુકાનમાં સસ્તું મળે છે.
પણ જ્યારે કોઈ બેન એ રસોડામાં આવે ને એ જોવે કે જુઓ તો આને જીવવું થોડું, બસ 2 મિનિટનું એનું જીવન છે, પણ કેટલું ભેગું કરે છે. એવી રીતે સંસારના માણસો જ્યારે કર્મ કરતા હોય, ટીવી લાવે, ફ્રીજ લાવે, કાર લાવે, બંગલા બનાવે, આ બધું કાર્ય કરે એટલે સ્વર્ગના દેવતાઓ પણ જોવે કે આ જીવવાનું થોડું છે ને મગજમારી કેટલી. 50 વર્ષનું જીવન છે અને 25 વર્ષ તો ઊંઘવામાં કાઢી નાખે છે. એક માણસ 50 વર્ષનું જીવન જીવતો હોય કે વધી વધીને 60 કે 70 વર્ષ જીવે, પણ એમાં ધારો કે 70 વર્ષ હોય તો 35 તો ઊંઘવામાં જ જતા રહે છે. 10 કલાક 12 કલાક તો ખાલી ઊંઘવામાં કાઢી નાખે, એટલે અડધી જિંદગી તો ઊંઘવામાં જ ગઈ, અડધું જીવન તો ઊંઘવામાં જતું રહ્યું. હવે શું વધે માણસ? અને 10-12 કલાક તો કામ ધંધો કરતા હોય. રાત્રે 10 વાગે 11 વાગે લોકો સૂઈ જાય અને સવારે 7 વાગે ઉઠે. 7 વાગે ઉઠીને તૈયાર થઈને 1 કલાકમાં નાસ્તો કરી અને ટિફિન ભરીને 8 વાગે નીકળી જવાનું અને સાંજે 8 વાગે પાછા આવે. 12 કલાકની ડ્યુટી કરે. ઘરવાળા કે ક્યાંક ફરવા લઈ જાઓ એટલે સોસાયટીમાં 2-4 આટા મારે ખાલી, પછી પાછા આવી જાય. ઠંડી છે નથી જવું, ન કે વધારે બહાર જવું તો ના ભરકા દેવી પાસે જવું પડશે, આઈસ્ક્રીમ વાળા પાસે, મારું પાકેટમાં માલ ઓછો છે. એટલે લોકો બધી ચિંતા છે. શું કરે? ઘર પરિવાર પણ ચલાવવો છે, જીવન પણ આગળ વધારવું છે, પણ હરખા છેડા થતા નથી. બધી ચિંતાઓ, શરીર દિવસે દિવસે નબળું પડતું જાય. તો આટલા થોડા જીવનની અંદર એક 60 વર્ષનું જીવન મળ્યું હોય, પણ એમાં કેટલી એને ચિંતાઓ છે. રાત દિવસ ચિંતામાં અને ચિંતામાં માણસ અડધો થઈ જાય. ઘણી વખત આપણને એમ લાગે કે આખા દેશનું જે ટેન્શન છે ને આ એક વ્યક્તિને જ આપી દીધું છે, નરેન્દ્રભાઈ મોદી. એટલો માણસ ક્યારેક ક્યારેક એટલો ઊંડાણમાં ઊંડો ઉતરી જાય ને, આપણને એમ લાગે કે આ ક્યાં જતો રહ્યો છે. આટલું બધું દુઃખ અને ચિંતા છે. એક 50 વર્ષનું જીવન જીવવું છે અને એ જે પણ કમાય છે, પ્રોપર્ટી બનાવી છે કે ડિગ્રી પ્રાપ્ત કરી છે કે સારા કુળમાં જન્મ લીધો છે, ચાહે બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર, કોઈ પણ યોનિમાં જન્મ લેતો હોય, પણ ગમે જેટલી પ્રોપર્ટી બનાવી છે, પત્ની છે, સુંદર પરિવાર છે, પણ એને આ જીવનની અંદર જે વસ્તુ એને ભેગી કરી છે એ આવનારા જીવનમાં એને મળવાની નથી. કોઈ એમ વિચાર કરે ને કે આ પત્ની મને આ જીવનમાં સુંદર મને લાઈફ પાર્ટનર મળી છે તો ફરીથી આવતા જીવનમાં મળશે, નહીં મળે. હરેક શરીરની અંદર અલગ અલગ એના મિત્ર, એની પત્ની, એનો પરિવાર, એનો દીકરો, આ બધા અલગ અલગ મળતા હોય છે. જે જે શરીરમાં જાય એવા અલગ અલગ એના મિત્ર, પરિવાર, સ્વજન એને બધું મળે છે. એટલે આપણને એમ લાગતું હોય કે આ બધી વસ્તુ શાશ્વત છે, એટલે એ ભૂલી જવું જોઈએ કે શાશ્વત નથી, છોડવું પડશે એક દિવસ. આપણું વેદ શાસ્ત્ર કહે છે 4 વેદ: યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ અને ઋગ્વેદ. આપણા વેદોમાંથી જ આ બધો વિસ્તાર થયો છે. આપણા વેદોમાં લખેલું છે કે શાસ્ત્ર ભાષામાં હું તમને કહું, ધનાની ભૂમો, જેટલું પણ આપણે ધન કમાણા છીએ એ બધું ધન છે ને ભૂમિમાં પડ્યું રહેશે. કારણ કે પેલા લોકો શું કરતા? ધનને જમીનમાં છે ને દાટીને રાખતા. ધનાની ભૂમો, ભારિયા ગૃહ દ્વારી, અને પત્ની હશે તો એ મેન ગેટ સુધી જ આવશે, આગળ નહીં આવે. જે ગેટ હોય ને આપણા ઘરનો, બંગલાનો જે ગેટ હોય ને ત્યાં સુધી જ આવે. ભારિયા ગૃહ દ્વારી એટલે કે ભારિયા એટલે કે પત્ની, એ ક્યાં સુધી આવશે? ગૃહ દ્વારી એટલે કે ઘરના આંગણા સુધી જ આવશે, આગળ નહીં જાય. બધા લોકો ખેંચીને અંદર લઈ જશે ઘરમાં.
કે બસ સ્વજન શમશાને, અને જેટલા સ્વજનો છે એ શમશાન સુધી જ આવશે. ઘણા લોકો તો ગેટ સુધી જ આવશે, પછી કે હાથ જોડશે કે ના અમારે કામે જવાનું છે, અમારે છોકરા છે એટલે અમે નહીં આવીએ. પશવશ્ચ ગોષ્ઠે, અને જેટલા પશુઓ છે એ તબેલામાં એટલે કે ગમેણમાં, ગમણ કહેવાય, એમાં બાંધેલા પડ્યા રહેશે. તો ધનાની ભૂમો, પેલા ધન છે ને જમીનમાં દાટતા, પણ હવે કેવું થઈ ગયું, ધનાની બેંકે શું, હવે ધન ક્યાં ગયું, બધું બેંકોમાં પડ્યું રહે. ખાલી ચોપડી જોવે રોજ સવારે કે હા આટલું બેલેન્સ છે, મોબાઈલમાં ચેક કરે, હા SBI માં આટલું છે, BOB માં આટલું છે, એટલે એને શાંતિ થઈ જાય, હા મારી પાસે આટલા કરોડ રૂપિયા પડ્યા છે. લઈને નથી ફરતો કોઈ, પણ ખાલી બસ એને આમ લાગે કે હા મારી પાસે આટલા પૈસા છે, એટલે સુખી થઈ જાય. અને અંદર 0 આવે એટલે દુખી થઈ જાય, હવે શું કરવું. હવે બેંકમાં પૈસા પડ્યા છે એટલે એને સુખ મળે છે કે ના, પણ એના નથી, કઈ એની સાથે આવવાના નથી. બસ એને મનમાં એક વિચાર કરી લીધો છે કે મારા બેંકમાં આટલા પૈસા પડ્યા છે. પશવશ્ચ ગોષ્ઠે, અને પેલા શું છે કે પશુઓ ગમેણમાં બાંધીને રાખતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો લોકો ઘોડા ઉપર ને હાથી ઉપર સવાર થઈને જતા, આ પહેલાના જમાનામાં. પણ હવે એ પશુઓ કેવા થઈ ગયા, 4 પગવાળા. મોટી મોટી ગાડીઓ, તો એ ક્યાં પડી રહેશે, એ ગેરેજમાં જ પડી રહેશે. કોઈ ગાડી એવો વિચાર કર્યો કે ના ના શેઠ તમે જાઓ છો તો મને સાથે લઈ જાઓ, આ 2 કરોડની BMW ગાડી છે અને તમે જ મને ખરીદીને લાવ્યા છો તો તમે લઈ જાઓ જ્યાં જતા હોય ત્યાં. ઘણી વહુઓ નથી કહેતી કે આટલું બધું કમાણા છે, તમે વાપરતા નથી ને અમને વાપરવા નથી દેતા, છાતી બાંધીને જશો, આવું લોકો કે. પણ કાંઈ વસ્તુ નહીં જાય, કોઈ વસ્તુ નથી જવાની. સ્વજનો જેટલા પણ સગાવાલા છે એ માત્ર શમશાન સુધી આવશે. અને આ જે જીવાતમાં જે છે ને ખોળિયું, એ તો એના ગામમાં કે એની સોસાયટીની બહાર જ્યાં શમશાન ઘાટ હશે ને, આ પંચમહાભૂતનું ખોળિયું બળી જશે. એ જીવાતમાં આવી તે ફોટામાં આવી જશે. અને એના જે કર્મ કરેલા, જે જગ્યાએ રહીને એને 60 વર્ષ સુધી આ શરીરથી જે કર્મ કર્યા છે ને, એ બધા એને ભોગવવા પડશે. સારા હશે તો અને ભૂંડા હશે તો. લોકો બધાથી ડરી ડરીને છુપાઈને અલગ અલગ કર્મ કરતા હોય કે મારું કર્મ કોઈ જાણી ન શકે. હરેક જીવાત્માના હૃદયમાં બહુ પાપ ભરેલા છે, બહુ એવા ખરાબ કર્મો કરેલા એના અંદર ભરેલા છે. જો એ વાત કોઈને કરવા જાય ને તો કોઈ એને બોલાવે નહીં. આ ભગવાન આ બધું ખોલું કરી દે તો, જેમ આ પડદો માર્યો છે ને વ્હાઈટ, એ મોટી LCD લગાવી નાખે અને ફલાણા કે ભાઈ સુરેશભાઈ, રમેશભાઈ, દિનેશભાઈ એનું આખું પિક્ચર બતાવો કે 8 વર્ષથી લઈને 60 કે 70 વર્ષના થઈ ગયા, એ બધું એને શું શું કર્મ કર્યું છે એ બધું છે ને દેખાડી દો. એના મનમાં શું વિચાર આવે છે, પત્ની પ્રત્યે, દીકરા પ્રત્યે, આજુબાજુવાળા પ્રત્યે, જ્યાં કામ ધંધો કરતો હોય જેના પ્રત્યે, એ બધું આખું ક્લીન પિક્ચર બતાવી નાખો. ભગવાન કદાચ એવું કરી નાખે તો આ આખી સૃષ્ટિ ચાલવાની છે? ભગવાન કે મારે આ સૃષ્ટિ ચલાવવાની છે એટલે બધાને મેં શું કર્યું છે, બધાના કર્મ મેં, જેવી રીતે કોઈ અલગ અલગ કેવું કહેવાય કે ફેસબુક ને યુટ્યુબ ને બધી ચલાવતા હોય પણ અમુક લોક મારી રાખતા હોય, એ પોતે જ જોઈ શકે, બીજું કોઈ જોવે, અને એ લોક ખોલી દે એટલે બધા લોકો જોઈ શકે. એવી રીતે ભગવાને શું કર્યું છે, એ લોક મારીને કે ભગવાન જ જાણે છે અને જીવાત્મા પોતે જાણે છે
કે મેં શું કર્મ કર્યા છે એ ભગવાન અને હું જ જાણું છું, બીજું કોઈ નહીં. ભગવાનને એ કરવું હોય તો કરી શકે છે, પણ નથી કરતા. કેમ? કારણ કે ભગવાન જોવે છે કે મારા સંતાનો છે, જો એના કર્મ દુનિયાના લોકો જાણી જશે ને તો એને કોઈ પ્રેમ નહીં કરે. એટલા માટે ભગવાને બધી વસ્તુ લોક મારી દીધી છે, બાંધી મુઠ્ઠી લાખની. જીવાત્મા 60 વર્ષ સુધી જે કર્મ કરે છે ને એના કર્મનો હિસાબ છે ને અમુક જ ઘડીમાં એને ભોગવવો પડે છે. ગરુડ પુરાણમાં લખેલું છે. આવો આપણે 15-20 મિનિટ આપણે ગરુડ પુરાણની ચર્ચા કરીશું. પહેલા આપણે જીવની ચર્ચા કરી કે જીવની શું ગતિ છે. કેટલા આપણે બહુ મોટા પુણ્ય કર્યા છે એટલે આપણને સારા કુળમાં જન્મ મળ્યો છે. સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણને માણસનો અવતાર મળ્યો, અને બીજી આપણને ફાયદો એ છે કે બીજો કે આપણને ભારતમાં જન્મ આપેલો છે ભગવાન. ત્રીજો ફાયદો શું થયો કે ઊંચા કુળમાં, બ્રાહ્મણ કુળમાં આપણને જન્મ મળ્યો. કદાચ મ્લેચ્છ પરિવારમાં જન્મ મળી ગયો હોત તો. શાસ્ત્રમાં લખેલું છે યવન અને મ્લેચ્છ શુદ્રથી પણ કરતા જો નીચી જો કાસ્ટ ગણવામાં આવે ને તો યવન અને મ્લેચ્છ કે છે વેદોમાં. અને યવન અને મ્લેચ્છ શું કરે? ચાંડાલ કરતા પણ બહુ ભૂંડા હોય છે. જે લોકો ગાયનું માંસ ખાવા વાળા હોય, જે લોકો પોતાના જ દીકરાનું મર્ડર કરીને ખાઈ જતા હોય, એને યવન અને મ્લેચ્છ કહેવામાં આવે છે આ શાસ્ત્રીય ભાષામાં. પણ આપણે કંઈક સાધુની સેવા કરી છે, ભગવાનની સેવા કરી છે, ભગવાનના ધામમાં જાત્રા કરી છે, બધા તીર્થોનું સેવન કર્યું છે, એટલે કે બધા તીર્થોમાં સ્નાન કર્યું છે, અને આ બધા પુણ્યનો જ્યારે ભંડાર ભેગો થયો એટલે ભગવાને આપણને ભારત ભૂમિમાં જન્મ આપ્યો. તો જીવ જ્યારે 60 વર્ષ સુધી જે કર્મ કરે ને એ એકલાને ભોગવવા પડે છે. એવું નથી કે આપણા કરેલા કર્મ આપણો છોકરો ભોગવશે કે આપણી પત્ની ભોગવશે, કોઈ નહીં. આપણા કરેલા કર્મ આપણે ભોગવવા પડશે, બીજું કોઈ નહીં. અને જેવો કોઈ જીવાત્મા જો કોઈએ ભગવાનનું નામ નથી લીધું, ભગવાનની ભક્તિ નથી કરી, હા એને પુણ્ય કર્યું છે, પરબો બંધાવી છે, સ્કૂલમાં દાન આપ્યું છે, ગરીબોને અન્ન આપ્યું કે વસ્ત્ર આપ્યા, ધાબળા આપ્યા, પણ એને પુણ્ય કર્યું છે, એને ભક્તિ કરી. તો જે જીવાત્માએ જીવનમાં ભક્તિ નથી કરી એને 3 યમદૂત લેવા આવે છે. ગરુડ પુરાણનું પ્રમાણ છે. સપાસ હસ્તાન તીન દ્રષ્ટવા ઉર્ધ્વ રોમણ નભો બાહુ. ગરુડ પુરાણ કહે છે કે એ જીવાત્માને 3 યમદૂત લેવા આવે છે. ભલે ગમે જેટલી ઓળખાણ હોય પણ ત્યાં આગળ ચાલવાની. આપણે કહે છે ને જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલ ના લેખા ત્યાં તો માગશે. જમના દરબારે જોર નહીં ચાલે કે ના ફલાણા ભાઈ ચૌધરીભાઈ મને ઓળખે છે, ઓલો વ્યક્તિ મને ઓળખે છે, એની ઓળખાણ પેલું કે મેરી દિલ્હી તક પહેચાન હે. પણ દિલ્હી વાળાને ત્યાં આગળ છે ને અંગૂઠા પકડવા પડશે, એને ઉકળતા તેલમાં પડવું પડશે. જમના દરબારે તારું જોર નહીં ચાલે, પલ પલના લેખા ત્યાં તો માગશે.